મોંઘવારી ભથ્થું 3% નહીં પરંતુ વધશે 5%. સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો, 63% હવે મોંઘવારી રાહત કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 5% જેટલું ડીએમાં વધારો થશે. એરિયસથી લઈને સેલરી પર આ એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. અગાઉ તેવું કહેવામાં આવતું હતું કે 2 કે 3% જ મોંઘવારી ભથ્થામાં વધારો થશે, પરંતુ 5%નો વધારો હાલમાં જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ એક મહત્વના સમાચાર છે. તો આવું શા માટે અને શેના કારણે 5% વધારો જોવા મળી રહ્યો છે, 8મા પગાર પંચને લઈને શું મોટી અપડેટ આવી છે, તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, 8મું કેન્દ્રીય પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા પહેલાથી જોવા મળી રહી છે. સરકારે પણ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવા માટેની જાહેરાત કરી હતી, પરંતુ 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 7મા પગાર પંચના માળખા હેઠળ પગાર અને ભથ્થા મળતા રહેશે. સરકારે ઓક્ટોબરમાં કમિશનના સંદર્ભ નિયમો TORને મંજૂરી આપી હતી, પરંતુ પેનલને તેની ભલામણો રજૂ કરવામાં લગભગ 18 મહિના લાગવાની ધારણા જોવા મળી રહી છે. આનો અર્થ એ થાય છે કે નવી પગાર રચના અને ભથ્થાઓમાં ફેરફારને જમીન પર લાગુ કરવામાં થોડો સમય લાગવાની શક્યતા જોવા મળી રહી છે. મોંઘવારી ભથ્થું પર રાહત. આ દરમિયાન કર્મચારીઓને મોંઘવારી ભથ્થા ડીએ અંગે થોડી રાહત મળી શકે છે. શ્રમ મંત્રાલયે ડિસેમ્બર માટે AICPI-IW ઇન્ડેક્સ, જે ડીએ નક્કી કરવા માટેનો આધાર છે, તેને 148.2 પર જાળવી રાખ્યો છે. પરિણામે ડીએ 5% વધીને 63% થઈ શકે છે. છેલ્લો વધારો જુલાઈમાં 54%થી 58% થયો હતો. એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલા માર્ચની શરૂઆતમાં જ ડીએ વધારાની જાહેરાત કરી શકે છે. જો આવું થશે તો કર્મચારીઓને જાન્યુઆરી 2026થી બાકી રકમ સાથે એપ્રિલનો પગાર પણ મળી શકે છે. 25 ફેબ્રુઆરીએ બેઠક. 8મા પગાર પંચનું કાર્યાલય નવી દિલ્હીમાં પહેલેથી જ સ્થાપિત થઈ ગયું છે. વિવિધ કર્મચારી સંગઠનો 25 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં પગાર સુધારણા, ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ વેતન, ભથ્થા અને સેવા શરતો અંગે ચર્ચા કરવા માટે મળવાના છે. તો રાષ્ટ્રીય પરિષદ કર્મચારી પક્ષ સંયુક્ત સલાહકાર મિકેનિઝમ હેઠળ એક સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવશે, જે પછી કમિશનને સુપરત કરવામાં આવશે, જેમાં રેલવે, સંરક્ષણ, ટપાલ અને આવકવેરા સહિત વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ભાગ લેશે. સત્તાવાર વેબસાઇટ શરૂ કરી દીધી છે. સરકારે તાજેતરમાં કમિશનની સત્તાવાર વેબસાઇટ www.8cpc.government.in શરૂ કરી દીધી છે, જ્યાં કર્મચારીઓ અને પેન્શનરો તેમના સૂચનો રજૂ કરી શકે છે. આ દરમિયાન ઓલ ઇન્ડિયા NPS કર્મચારી સંઘે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે કમિશન 200 દિવસની અંદર તેનો અહેવાલ રજૂ કરે. કર્મચારી સંગઠનોની માંગણીઓ છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે ફુગાવો સતત વધી રહ્યો છે, ત્યારે માત્ર ડીએ વધારો પૂરતો નથી. ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો જરૂરી છે. તેમનો દલીલ છે કે 7મા પગાર પંચ દરમિયાન નક્કી કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર હવે વર્તમાન આર્થિક પરિસ્થિતિ માટે પૂરતો નથી. સંગઠનોએ એવી પણ માંગણી કરી છે કે પેન્શનરોને સમાન લાભ મળે અને તેમાં કોઈ વિલંબ ના થવો જોઈએ. 8મું પગાર પંચ આ માંગણીઓ પર શું વલણ અપનાવે છે અને સરકાર કર્મચારીઓને કેટલી રાહત આપે છે, તે હવે જોવાનું બાકી છે. કર્મચારી સંગઠનોની માંગણીઓની વાત કરીએ તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે ફુગાવો સતત વધી રહ્યો છે, ત્યારે માત્ર ડીએ વધારો તે પૂરતો નથી. ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો જરૂરી છે. તેમનો દલીલ છે કે 7મા પગાર પંચ દરમિયાન નક્કી કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર હવે વર્તમાન આર્થિક પરિસ્થિતિ માટે પૂરતો નથી. સંગઠનોએ એવી પણ માંગણી કરી છે કે પેન્શનરોને સમાન લાભ મળે અને તેમાં કોઈ વિલંબ ના થવો જોઈએ. 8મું પગાર પંચ આ માંગણીઓ પર શું વલણ અપનાવે છે અને સરકાર કર્મચારીઓને કેટલી રાહત આપે છે, તે હવે જોવાનું બાકી છે. ધન્યવાદ.